નમસ્કાર. આજે આપણે હિસાબી સમીકરણ એના હું અમુક વ્યવહાર બોલતી જઈશ, કઈ રીતે આપણે એની અસર આપવાની છે એ આજે જોઈએ. તો સૌથી પહેલાં તો તમને વ્યવહાર આપેલા હશે એમની આમનોંધ કરવાની. આમનોંધ થઈ ગયા બાદ હિસાબી સમીકરણ કઈ રીતે કરશું એ જોઈએ. તો પહેલો વ્યવહાર છે કે ભાઈ ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો રોકડ આવે છે, બરોબર? એટલે એની આમનોંધ થશે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. હવે આમનોંધ ખાસ જોવાની. પહેલાં તો આપણે રકમ લખી નાખીએ. રોકડ ખાતે ઉધાર 50,000 અને મૂડી ખાતે જમા 50,000. રોકડ લાવી અને ધંધો શરૂ કર્યો. તો રોકડ ધંધામાં આવી એટલે સૌથી પહેલાં અસર શું થાય? તો કે જે ધંધામાં રોકડ હોય એમાં વધારો થયો એટલે રોકડ વધી. અને ધંધામાં જે કાંઈ મૂડીનું પ્રમાણ છે એ રોકડ આપણે ધંધામાં શરૂ થયો ધંધો ત્યારે લઈ આવ્યા એટલે મૂડી પણ વધી. એટલે મૂડી લખવાનું કે મૂડી વધી. હવે રોકડ છે, આપણે સમીકરણ ધંધાનું એ યાદ કરીએ તો સમીકરણ શું છે? તો કે A = C + L, એટલે કે મિલકત બરાબર કેપિટલ, એટલે કે મૂડી પ્લસ દેવા. તો રોકડ આવી છે તો રોકડ છે એ શું કહેવાય? તો કે મિલકત કહેવાય. માટે આપણે એને ક્યાં લખશું? મિલકતમાં. કેટલી આવી? તો કે 50,000 બરાબર 50,000 લખી નાખીને એક ખાતા જેવું જ છે જે અહીંયા આપણે હવે એને પૂરું કરી દેવાનું. સાથે સાથે મૂડીમાં શું થયું? તો કે એમાં પણ શું થયો છે? તો કે વધારો. તો બરાબર કેટલા? તો કે 50,000. એમાં કાંઈ હવે વધારે ઉમેરવાનું નથી એટલે અહીંયા એ ખાતાનું પૂરું. હવે દેવું કંઈ પણ નથી માટે અહીંયા શું દર્શાવશું? તો કે 0. બરાબર. તો અહીંયા આ જે સમીકરણ પહેલા વ્યવહારનું હતું એ પૂરું થાય છે. શું શું કેના ઉપર અસર આવી? તો કે એક મિલકત ઉપર અને મૂડી. દેવામાં કંઈ જ આવેલ નથી એટલે અહીંયા આપણે 0 દર્શાવીએ છીએ. ત્યાર પછી એમાં સ્કેલિંગ કરી લ્યો. ત્યાં એક વ્યવહાર પૂરો થાય એટલે સ્કેલિંગ. એક્ઝામમાં શું કરવાનું? તો કે ફટાફટ પહેલા બધા વ્યવહારો લખી નાખવાના. આ રીતે ડબલ લાઈન કરવાની. છેલ્લે ટાઈમ વધે એટલે એક સાથે બધામાં લીટી કરી લેવાની, જેથી ટાઈમ છે એની બચત થાય અને છેલ્લે ઝડપ પણ થાય. ત્યાર પછી બીજો વ્યવહાર છે કે ₹10,000નું ફર્નિચર ખરીદ્યું. ફરી વખત આમનોંધ બોલું છું કે 10,000નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર શું છે? મિલકત છે. મિલકતનો નિયમ ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. માટે 10,000નું ફર્નિચર ખરીદો એટલે કે ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખરીદ્યું એટલે કંઈ પણ બાબત સ્પષ્ટ નથી એટલે રોકડ વ્યવહાર ગણી લેવાનો. તો તે રોકડ ખાતે જમા. કેટલાનું ફર્નિચર ખરીદ્યું હતું? તો કે 10,000નું. હવે અહીંયા બરોબર ધ્યાનથી જોજો. ફર્નિચર ખરીદ્યું છે, બરોબર, એટલે ફર્નિચર ધંધામાં આવે છે પણ એની સામે રોકડ છે એ ધંધામાંથી જાય છે માટે રોકડ છે એ ઘટે છે. આમનોંધ ઉપરથી જ ખબર પડી જશે કે શું ધંધામાં આવ્યું શું ગયું. એ જ અસર આપણે અહીંયા લખવાનું થાય. ફર્નિચર આવ્યું લખી નાખો. ફર્નિચર ધંધામાં આવે છે એટલે કે ફર્નિચર આવ્યું અને સામે રોકડ છે એમાં વધારો થયો કે ઘટાડો? તો કે ફર્નિચર ખરીદ્યું એના બદલામાં આપણે રોકડેથી ખરીદ્યું, રોકડ આપી એટલે રોકડ ધંધામાંથી જાય એટલે રોકડ ઘટી.
અસર આપી દીધી. હવે પાછું આવીએ મિલકતોમાં. મિલકતોમાં શું અસર થશે? તો કે સૌથી પહેલાં તો આગળ જોઈએ. આગળના વ્યવહારમાં શું આપેલું છે? તો કે રોકડ. કેટલી આપેલી છે? તો કે 50,000. હવે 50,000માંથી તમે શું કરો છો? તો કે 10,000નું આપણે ફર્નિચર ખરીદી છે. ફર્નિચર ખરીદ કેટલા? તો કે 10,000. 50,000 રોકડ હતી, એમાંથી આપણે 10,000નું ફર્નિચર ખરીદ્યું. કેટલા વધે? 40,000. 40,000 વધ્યા છે. સામે ખાસ હવે અહીંયા ધ્યાન રાખજો, રોકડ હતી, ફર્નિચર ખરીદ્યું 10,000નું, એટલે રોકડ ઘટી 40,000, પણ સામે ફર્નિચર આવ્યું છે. તો એ ફર્નિચરને પણ આપણે પાછું એમાં મિલકત છે એટલે ઉમેરવું પડે. કેટલું? તો કે 10,000. એટલે વળી પાછા કેટલા થઈ ગયા? તો કે 50,000. આ ખાસ સમજજો. સૌથી પહેલાં ફર્નિચર ખરીદો છો, તમારી પાસે 50,000 રૂપિયા છે, એટલે કે 10,000નું ખરીદ્યું, એટલે એ 40,000. રોકડ કેટલી? તો કે 40,000. બરોબર. પણ કુલ મિલકત કેટલી? તો કે 40,000 40,000 રોકડ અને 10,000નું ફર્નિચર. એમ કુલ મિલકતો કેટલી? તો કે 50,000. આ રીતે લખવાનું થશે. હવે કંઈ આમાં વધવા ઘટાડવાનું રહેતું નથી, અને મૂડી તો જેમ છે એમ જ રહે. બરોબર ને? મૂડીમાં કંઈ ફેરફાર નથી. 10,000નું ભલે તમારી રોકડ ઘટી, પણ એની સામે મિલકત તો આવેલી જ છે. તો મૂડી શું થશે? તો કે બરાબર મૂડી છે એ કેટલી રહેશે? તો કે 50,000ની. એટલે નીચે પણ 50,000 લખીને ખાતું સામે અહીંયા જુઓ તો દેવું છે એ કંઈ જ થતું વધારો ઘટાડો કાંઈ આવતું નથી. તો અહીંયા હવે એનો વ્યવહાર કરવાનો રહેશે નહીં. તો અહીંયા હવે ખાતું આપણે બંધ કરી અને સ્કેલિંગ કરી લઈએ. ત્યારબાદ ત્રીજો વ્યવહાર જુઓ. તો ત્રીજા વ્યવહારની અંદર ₹12,000નો માલ રોકડેથી ખરીદ્યો. ₹12,000નો, આગળ ફર્નિચરની વાત હતી, શું આવ્યું? માલ રોકડેથી ખરીદ્યો. તો સૌથી પહેલાં એની આમનોંધ શું થશે? તો કે માલ ખરીદ્યો છે, તો આપણે હવે માલને માલ ખાતે ઉધાર એમ નથી લખતા. ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર. બરોબર. કારણ કે નિયમ એમ છે કે માલ કે મિલકત આવે તો ઉધાર. તે રોકડ ખાતે જમા. કારણ કે રોકડેથી ખરીદ્યો એટલે રોકડ ખાતે જમા. કેટલાનો? તો કે 12,000નો. લખી નાખો 12,000. હવે અહીંયા ખાસ અસર જો શું થશે? તો કે સૌથી પહેલાં તો તમારા ધંધાની અંદર ખરીદ્યું એટલે આવક થઈ. શેની? તો કે માલની. એટલે લખો માલ આવ્યો. અને સામે રોકડેથી ખરીદ્યો એટલે રોકડ શું થઈ? ઘટી. હવે ફરી પાછું અહીંયા જોઈએ તો લખવાનું ક્યાંથી એ વિચારવાનું. રોકડ ઘટી છે એટલે આપણે અહીંથી જ લેવાનું. રોકડ કેટલી હતી તમારી પાસે? તો કે 40,000ની હતી. એમાંથી તમે શું લીધું? તો કે ખરીદી કરી. કેટલાની? માલની ખરીદી 12,000ની કરી. એટલે હવે તમારી પાસે રોકડ કેટલી રહી? તો કે 28,000. 28,000. સૌથી પહેલાં 50,000 રોકડ હતી, એમાં 10,000નું ફર્નિચર ખરીદ્યું એટલે 40,000. હવે 40,000 રોકડ હતી, એમાં 12,000નો માલ ખરીદ્યો એટલે પાછા કેટલા થઈ ગયા? 28,000. પણ કુલ મિલકત કેટલી થઈ? તો કે 28,000ની રોકડ છે, બીજું 10,000નું આપણી પાસે શું છે? તો કે ફર્નિચર. તો એ પણ અહીં દર્શાવવું તો પડશે જ. આ હારોહાર છેક સુધી ફર્નિચર છે એ દેવાનું છે. વેચાઈ જાય અને વયું જાય તો એક અલગ વાત છે. બરાબર. તો 10,000નું ફર્નિચર ખરીદ્યું. બીજું શું છે તમારી પાસે? તો કે તમે માલ ખરીદ્યો. હવે એ જ્યારે મિલકત બને ત્યારે આપણે એને માલ નથી કહેતા, એને આપણે સ્ટોક કહીએ છીએ. તો સ્ટોક કેટલાનો થઈ ગયો? તો કે 12,000નો.
હવે તમારી પાસે કુલ મિલકત કેટલી? તો કે 28,000ની રોકડ, 10,000નું ફર્નિચર અને 12,000નો સ્ટોક, એટલે કે માલની ખરીદી કરી તેનો સ્ટોક. પાછા કેટલા થઈ ગયા? તો કે 50,000. મૂડી તો હજી એમની એમ જ છે, મૂડીમાંથી રોકડ વધઘટ થાય છે, પણ મૂડી તો સામે એની સામે ફર્નિચર ને માલ આવે છે, એટલે એ તો એમને એમ જ રહે છે. તો બરાબર મૂડી કેટલી? 50,000. તો આપણે 50,000ના 50,000 એમને એમ જ દર્શાવવાના રહે. દેવામાં પણ કંઈ વધારો ઘટાડો થતો નથી, તો દેવામાં પણ આપણે 0 જ દર્શાવવાનો રહેશે. હવે અહીંયા તમારે તમારી રીતે ખાતું બંધ કરી અને લીટી કરી દેવાની રહે છે. આપણે આગળ ચોથો વ્યવહાર જોઈએ. ₹8,000નો માલ, ખાસ હવે ધ્યાન રાખજો, કોની પાસેથી ખરીદ્યો? બ પાસેથી ખરીદ્યો. બ પાસેથી ખરીદ્યો માટે આ ઉધાર વ્યવહાર છે, કારણ કે આમાં કોઈ વ્યક્તિનું નામ આવી જાય છે. એટલા માટે એની અસર શું થાય? તો કે માલ તો આવે જ છે, એટલે ખરીદ ખાતે ઉધાર. પણ કોની પાસેથી ખરીદ્યો છે? તો કે બ પાસેથી, તો તે બ ખાતે જમા. કેટલાનું છે? તો કે 8,000નું. માલ આવે છે, ઉપરની જેમ જ શું અસર આવશે? તો કે માલ આવ્યો. અહીંયા રોકડમાં કંઈ નથી થતું, કારણ કે આપણે માલ ખરીદ્યો કઈ રીતે? ઉધારની રીતે ખરીદ્યો. ઉધારની રીતે ખરીદ્યો માટે દેવું વધ્યું ને, કારણ કે જે તમે માલ ઉધાર ખરીદ્યો એની ચૂકવણી તમે ભવિષ્યમાં કરવાના છો, માટે ત્યાં આવશે દેવું વધ્યું. કારણ કે અહીંયા હવે તમારે એ અત્યારે તો તમારા માટે દેવું જ કહેવાય, ભલે તમે એની ભવિષ્યમાં ચૂકવણી કરો. તો સૌથી પહેલાં રોકડ કેટલી છે એ લખવાની. તો રોકડ છે 28,000. બરાબર? એમની એમને અહીંયા દર્શાવી દેશો તો પણ ચાલશે. એમાં આપણે કાંઈ અસર આપવી પડતી નથી, ત્યાં દર્શાવો તો પણ. ત્યાર પછી સ્ટોક છે, હા એમાં અસર જરૂર થશે. સ્ટોક કેટલાનો હતો ઉપર? તો કે 12,000નો. 12,000નો હતો ને વધારે પાછું ખરીદી કર્યો બ પાસેથી, એટલે પ્લસ થશે. કેટલો? તો કે 8,000. એટલે સ્ટોક કેટલો થઈ ગયો? 20,000નો. ફર્નિચર તો હતું એમને એમ રહેશે જ. ફર્નિચર કેટલાનું? તો કે 10,000નું. માલમાં વધારે થયો એટલે અહીંયા પાછા 50,000 છે, એના બદલે 28,000, 12,000 પ્લસ વધારાના 8,000 ઉમેરાના. હવે ટોટલ કરો 50,000 નહીં થાય, 58,000 થઈ ગયા. કુલ મિલકત કેટલાની થઈ? 58,000ની. 28,000 રોકડ હતા, સ્ટોક 12,000નો હતો, એમાં પાછો 8,000નો ઉમેરાણો અને 10,000નું ફર્નિચર હતું. કુલ મિલકત કેટલી થઈ? 58,000 થઈ. તો સામે મૂડી કેટલી છે? તો મૂડીમાં સ્ટોકમાં વધારો થયો છે. જો રોકડમાં વધારો થયો તો આપણે એમાં લખત. તો મૂડી તો કેટલી છે? તો કે ફક્ત 50,000ની છે, એની એમને એમ જ રાખવાની. $50,000ના 50,000. ત્યારબાદ હવે આવશે, કારણ કે આપણે અહીંયા આગળ અસર લખી દેવું વધ્યું. દેવું વધ્યું એટલે અહીંયા આપણે લખવું પડે દેવું. કેટલું? તો કે બ પાસેનું 8,000 છે, તો એ 8,000 આપણે અહીંયા દર્શાવી દેવાના. બરોબર? આ રીતે. ત્યાર પછીનો વ્યવહાર છે પાંચમો. ₹7,000નો માલ ₹10,000માં રોકડેથી વેચ્યો. માલ ગમે એટલાનો હોય, વેચ્યો કેટલાથી એનાથી મતલબ રાખવાનો છે. પણ મૂળ કિંમત ક્યારે દર્શાવવાની એ પણ હવે આપણે જોવાનું કે હા
બે વસ્તુ યાદ રાખવાની કે માલ ગમે એટલાનો હોય, વેચ્યો, સૌથી પહેલા વેચાણ કિંમત ઉપર આપણે વજન દેવાનું. એ થઈ જાય પછી વાત આવે સ્ટોકની. આપણે આગળ જોશું, સમજશું, ત્યારે આપણે એને મૂળ કિંમત છે એના સ્ટોકમાંથી બાદ કરવાની રહે. સૌથી પહેલા કોને ઉપર ધ્યાન આપવાનું? કેટલાથી વેચ્યો એ. હવે 7,000નો માલ 10,000માં રોકડેથી વેચ્યો, એટલે આમનોંધમાં તો ફક્ત 10,000 જ લખાશે. માલ ગમે એટલાનો હોય, વેચ્યો કેટલાથી એટલાનો જ. તો સૌથી પહેલા એની આમનોંધ 7,000નો માલ 10,000માં રોકડેથી વેચ્યો, એટલે રોકડ ખાતે ઉધાર. કારણ કે રોકડ આવે જ ધંધામાં. અસર પણ હવે તમને ખબર પડી જાય શું થાય, તો કે રોકડ વધી. ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે. બીજું શું થાય તો કે એ માલ આપણે વેચી દીધો છે, એટલે જો ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર કરે, તો વેચ્યો તો વેચાણ ખાતે જમા. કેટલાનો? 10,000. હવે માલ વેચ્યો, અત્યાર સુધી ધંધામાં માલ આવ્યો તો આપણે લખતા માલ આવ્યો. હવે વેચી દીધો તો અહીં શું લખવું પડે? માલ ઘટ્યો કે માલ વેચ્યો. બરાબર? માલ ઘટ્યો એટલે સ્ટોક પણ ઘટશે, એટલે સ્ટોકમાં અસર આવશે જ. તો સૌથી પહેલાં આપણે શું લખવું પડશે? રોકડ. તો લખીએ અહીંયા રોકડ કેટલી? તો કે રોકડ હતી 28,000ની. બરાબર? 28,000માં આપણે 10,000 પાછી આવી. કેટલાથી? તો કે વેચાણ કર્યું. એ વેચાણ કિંમતને આધારે લીધું છે, એટલે 10,000. એટલે રોકડ હવે કુલ કેટલાની થઈ ગઈ? તો કે 38,000ની. બરાબર? હવે સ્ટોક કેટલાનો છે? જો 12,000 ને 8,000 એટલે 20,000. બરાબર? તો સ્ટોક 20,000 ઘટ્યો છે, માટે આપણે અહીંયા અસર એની આપવી પડશે. પણ જ્યારે સ્ટોક ઘટે ત્યારે એને મૂળ કિંમતે ઘટાડવાનો. મૂળ કિંમત કઈ હતી? 7,000. હવે સમજાઈ ગયું? વેચાણ કિંમત હોય એ રોકડમાં જ અસર, જ્યારે સ્ટોક ઘટે ત્યારે એની મૂળ કિંમતે અસર આપવાની થાય. તો 20,000માંથી 7,000 બાદ કરો, કેટલા થશે? 13,000. ત્યાર પછી ઉપરનું જે ફર્નિચર છે એનો તો મિલકતમાં સમાવેશ થશે જ, એટલે ફર્નિચર કેટલું લખવાનું? 10,000. ટોટલ કરો, કેટલા થશે? 8 ને 3 1 6 61,000. બરાબર? હવે મૂડીમાં પણ અસર થશે. શું કામે? કારણ કે તમે માલ વેચ્યો છે, એ વેચાણનો નફો તો મૂડીમાં પ્લસ કરવો પડશે ને. તો અહીંયા લખીએ મૂડી કેટલી છે? તો કે 50,000. 50,000માં પ્લસ આપણે વેચાણ નફો થાય છે, એ પણ આપણને ચોખ્ખો ખ્યાલ આવી જાય છે કે 7,000નો માલ હતો, 10,000માં વેચ્યો, એટલે કેટલો નફો થયો? તો કે 3,000. તો 3,000 છે એ આપણે મૂડીમાં એ અસર આપશું ને, માટે મૂડી કેટલી થઈ હવે? 53,000ની. હા, જો ખોટ થઈ હોત તો ચોક્કસ અહીંયા બાદ પણ કરવું પડે. તો શું થાત? તો કે મૂડીમાં ઘટાડો થાત. ત્યાર પછી દેવું છે એ એમનું એમ જ રહેશે, એમાં કોઈ અસર આપવાની રહેતી નથી. અહીંયા આપણે 8,000 અસર આપી દઈએ. ત્યાર પછીનો વ્યવહાર છઠ્ઠો, ₹6,000 મજૂરીના ચૂકવ્યા. મજૂરી ચૂકવો છો કઈ રીતે? રોકડેથી જ ચૂકવવાની હોય. મજૂરી ચૂકવો એટલે રોકડ ઘટે, રોકડ ઘટે એટલે મૂડી પણ ઘટે. બરાબર? વ્યવહાર ઉપરથી જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. તો ₹6,000 છે એ મજૂરીના ચૂકવ્યા. મજૂરી ખર્ચ છે એટલે મજૂરી ખાતે ઉધાર કરશું, અને રોકડેથી એ ખર્ચ ચૂકવ્યો છે એટલે કે તે રોકડ ખાતે જમા. કેટલા? તો કે 6,000. બરોબર? હવે શું અસર થાય? તો આપણે અગાઉ જ જોયું કે મજૂરી ખર્ચ થયો. આપણી પાસે 100 રૂપિયા હોય ને, 10 રૂપિયાની ચોકલેટ લઈ લઈએ એટલે કેટલા થાય? તો કે 90 રૂપિયા જ વધ્યા. મૂડી 100 રૂપિયાની હતી, ચોકલેટ લઈ લીધી એટલે 90 જ વધ્યા.
તો અહીંયા તમારી પાસે મૂડી કેટલી હતી આગળ જો 53,000 હતી, એમાં તમે 6,000 ચૂકવી દો, મૂડી ઘટે કે ન ઘટે? તો કે ઘટે. તો લખો મજૂરી ખર્ચથી મૂડીમાં શું થશે? ઘટાડો. અને રોકડ પણ શું થાય? રોકડેથી ચૂકવી એટલે એમાં પણ શું? તો કે રોકડ ઘટશે. સમીકરણમાં શું અસર? તો સૌથી પહેલું જેટલી રોકડ થઈ હોય ત્યાંથી જ અસર આપવાની થાય. તો કે રોકડ કેટલી? 38,000. રોકડ 38,000ની છે, એમાંથી ઘટી કેટલી? તો કે 6,000. કઈ રીતે? તો કે મજૂરી હતી એટલે બાદ કરી નાખો 6,000. કેટલી રોકડ થઈ આવે? તો કે 32,000. સ્ટોકમાં કંઈ ફેરફાર થયો છે? નહીં. 13,000ના 13,000 એમને એમ લઈશું, કારણ કે માલ અંગેનો આ વ્યવહાર નથી એટલે એમાં કોઈ જ અસર આપવાની થશે નહીં. ત્યાર પછી ફર્નિચર, એમાં પણ કાંઈ ફેરફાર થયો નહીં, તો એ પણ એ જ રીતે લખી નાખીએ 10,000. કેટલી થઈ કુલ મૂડી? તો જોઈએ 32,000નું, 13,000નું, 10,000નું એટલે કે 55,000ના મિલકત થઈ. મૂડીની પણ મિલકત. હવે સામે મૂડી કેટલાની હતી ઉપર જોવું જોઈને? 53,000. 53,000માં આપણે મજૂરી ચૂકવીએ છીએ રોકડેથી એટલે ઘટશે 6,000. 6,000 ઘટે એટલે એની ઘટતા મૂડી હવે કેટલા હજારની થઈ ગઈ? 47,000ની થઈ ગઈ. સામે દેવું છે એમાં કંઈ જ ફેરફાર નહીં, જેમ આપેલું છે એમને જ લખવાનું રહેશે. બરોબર. આ રીતે આજે આપણે 6 વ્યવહાર જોયા. આગળ પણ આપણે આ રીતે વ્યવહારો જોવાના છે, માટે આ વ્યવહાર વિડીયો આ બધું સાચવજો. આગળ છે નેક્સ્ટ વિડીયો આના 7મા વ્યવહારથી જ આપણે શરૂ કરશું. બરોબર. અને એમાં છેલ્લે તમને બધું યાદ હોવું જોઈએ કે 55,000ની મિલકત હતી, 47,000નું મૂડી, 8,000નું દેવું. તો આપણે બાકીના જે 6 વ્યવહાર છે એમાં હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.